तातन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ચાલો, ક્યાં આવ્યા હતા આપણે? બોલો. આપણે ત્યાંથી લેવું નીચેથી બીજી લાઈન આચાર્યવાન પુરુષો વેદ એ છાંદોગ્ય ઉપનિષદની સ્તુતિ. ભગવાન પુરુષો વેદ. હા. હમ. ક્યાં ગયો? ઉપબંધ શબ્દનો અર્થ મેં સમજાવી દીધો તો. હા મને લાગે કે ઉપ એટલે સમીપ અને બંધ એટલે સંબંધ. હા, હમ. એટલે તો બંને શ્રુતિ વચ્ચેનો સામીપ્યનો સંબંધ છે એ કહેવાનું. હા એટલે સમજાવી દીધું તું ને એ તો. હા ત્યાં સુધી આવ્યા હતા. હા. ઓકે. આચાર્યવાન પુરુષો વેદ ઇતિ શ્રુત્યૈક વાક્યતા જ્ઞાનમાખ્યાનમ વિના ન ભવતી ઇતિ તદર્થમ ઉપબંધાત ગુરુ શિષ્ય કથા ઉપબંધાદિ ઇતિ અર્થઃ. આ મેં તમને સમજાવી દીધું ને પૂરું. આ લાઈન સમજાવી દીધી હતી. ના અહીંથી જ લેવાની છે આપણે. ઓકે. હા હા. તેથી કરીને એવું કહી રહ્યા છે કે મૂળ જે સંશય એ હતો કે આખ્યાન ઇતર શ્રુતિ અને આખ્યાન અંતર્ગત શ્રુતિ. તેમાં એમ કહેવામાં આવ્યું કે જેવી રીતે આખ્યાન ઇતર શ્રુતિની અંદર જે જ્ઞાન પ્રાધાન્યતા છે તેવું આખ્યાનના અંતર જે શ્રુતિ છે તેટલું પ્રાધાન્ય નથી. આખ્યાન અંતર્ગત જે શ્રુતિઓ છે તે તો કોના માટે છે? કર્મ માટે. કર્મના અનુષ્ઠાન માટે છે. બરાબર. કયા કર્મના અનુષ્ઠાન? પારિપ્લાવ. પારિપ્લવ. તો પારિપ્લવ કર્મના અંગતયા જ આ આખ્યાનોનો ઉપયોગ છે એમ પૂર્વ પક્ષીનું કહેવું હતું. તેના અનુસંધાનમાં અહીંયા સિદ્ધાંતિ કહી રહ્યા છે કે ભાઈ એવું નથી. આખ્યાનેતર અને આખ્યાન અંતર્ગત શ્રુતિની એક વાક્યતા એ અહીંયા અભિલષિત છે અને સમગ્ર ઉપનિષદ જે છે એને આખ્યાનેતર અને આખ્યાન અંતર્ગત રીતે બાયફર્કેટ ન કરવી જોઈએ. અને તેથી કરીને અહીંયા છાંદોગ્ય ઉપનિષદની અંદર જે શ્રુતિવચન છે એ શ્રુતિવચન એમ કહે છે કે આચાર્યવાન પુરુષો વેદ, પુરુષો વેદ ઇત્યાદિ વેદે. તો જે આચાર્ય વાળો જે પુરુષ છે આચનોતિ હિ શાસ્ત્રાણી અને સરહસ્ય જે વેદને સમજાવતો હોય, વેદ અને એના જે અંગો ને ઉપનયન આપીને સરહસ્ય આ સર્વ વેદને
અને વેદાદિ શાસ્ત્રને સમજાવતો હોય અને જે પોતે પણ આચરણ કરતો હોય, આચનોતિ શાસ્ત્રાણીતિ આચાર્ય, અને જે પોતાનો જે ઉપનિષદિક જે જ્ઞાન છે એ શિષ્યને સિસ્ટમેટિકલી આપતો પણ હોય, આ પ્રકારનો અને પૂરામાં પૂરો અને જે સમગ્ર જે શિષ્યની લાઈફસ્ટાઈલ ઘડવાની જો રિસ્પોન્સિબિલિટી જો કોઈ લેતો હોય છે તો એ છે આચાર્ય. આ આચાર્યની ડેફિનેશન આપણી વૈદિકી ડેફિનેશન આચાર્યની આ છે. બરાબર. અને તે આચાર્યવાન, આ ગુણોવાળો જે આચાર્ય જે છે તે પુરુષ પાસે શિષ્યે જવું અને એ શિષ્યે એની પાસેથી વેદની વિદ્યા ગ્રહણ કરવી. આચાર્યવાન પુરુષો વેદ. બરાબર. આ પુરુષને જાણનાર કોણ? પુરુષને કોણ જાણનાર છે? આચાર્યવાન પુરુષ. સમજ્યા? આચાર્ય જે છે એ સમજતો હોય છે. પુરુષ એટલે અહીંયા પેલો પુરુષ નહીં, હા ભાઈ. પુરુષ એટલે મેલ નહીં, ભાઈ નહીં. પુરુષ એટલે ભાઈ નહીં. પુરુષ એટલે કોણ? આચાર્ય. ના ના, પુરુષ જાણે છે, પુરુષને જાણે છે. કયા પુરુષને જાણે છે? પરમાત્માને. એ પુરુષની, બ્રહ્મની વાત થઈ રહી છે. બરાબર. એવો આચાર્ય કે જે પુરુષને જાણે, એટલે કે બ્રહ્મને જાણે, આવો પુરુષ એટલે કે આવો આચાર્ય જે છે એની પાસે જઈને શિષ્યએ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ. હવે અહીંયા ઉપબંધ છે કે નહીં? ઉપબંધ એટલે શું? ઉપસમીપે, સમીપ, શિષ્ય સમીપમાં જઈને, કોના સામીપ્યમાં જઈને? આચાર્યના સામીપ્યમાં જઈને. અને શું કરવું? આચાર્ય સામીપ્યમાં જઈને વિદ્યા ગ્રહણ કરવી. તો આ એક્ઝેક્ટ જે છે પરંપરા એ તો અહીંયા ઉપનિષદમાં વર્ણન છે. તેથી કરીને અહીંયા જે છાંદોગ્ય ઉપનિષદની અંદર જે કહેવામાં આવ્યું છે કે આચાર્યવાન પુરુષો વેદ ઇતિ શ્રુતિ, એ પ્રમાણે જે છે એ જ્ઞાન આખ્યાન વગર નથી થતું. બ્રહ્મનું જ્ઞાન આખ્યાન વગર થતું નથી. આખ્યાન જ ન હોય તો બ્રહ્મ જ્ઞાન કઈ રીતે? કારણ કે સંશય અને સંશય પ્રશ્ન અને પ્રશ્ન સમાધાન, પ્રશ્ન સંશય પ્રશ્ન સમાધાન, સંશય પ્રશ્ન પૂર્વ પક્ષ સમાધાન, આ પ્રકારની કોન્વર્ઝેશન સ્ટાઇલ જ ન હોય તો દ્રઢ કેવી રીતે થશે બ્રહ્મ જ્ઞાન? સંશય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, વળી પાછો બીજો સંશય, આ જે કોન્વર્ઝેશન છે આચાર્યને, આચાર્યવાન પુરુષો વેદન, એ આચાર્ય અને શિષ્યની પાસેનો જે કોન્વર્ઝેશન છે, કોન્વર્ઝેશન જ ના થાય. અને કોન્વર્ઝેશનને તમે ઉપનિષદમાં મેન્શન જ ના કરો તો ખબર કેવી રીતે પડે? ખબર, વિદ્યા દ્રઢ નહીં થાય. એટલે આખ્યાનનો પણ એક ઉપયોગ છે વૈદિક શાસ્ત્રની અંદર, વિદ્યાને ગ્રહણ કરવામાં. આ પદ્ધતિ જે છે એ માત્ર વૈદિકમાં નહીં, કેવલ ઘણા બધા જ સંપ્રદાયમાં આખ્યાનનો ઉપયોગ છે. આપણા એકલા સંપ્રદાયમાં નહીં, આપણા એકલા ધર્મમાં નહીં, બધા જ ધર્મમાં કોઈક ને કોઈક આખ્યાન હોય જ. અને જનરલી બાળકોને સમજાવવું હોય ને તો આખ્યાનથી જ ચાલુ થાય. તમે બાળકોને સમજાવો ને, તમે એવી રીતે સમજાવો, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સ બ્રહ્મણા વિપશ્ચિતા તસ્ય પ્રિયમેવ શિરઃ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. પેલો તો ગાંડો થઈ જાય, પેલો કહેશે કે હું જાઉં. નાના છોકરાને આવી રીતે સમજાય? નાના છોકરાને કેવી રીતે સમજાવે? બેસીને સાથે સ્ટોરી ટેલિંગ મારા વાલા ઈલાબેન કરે છે એમ. સમજ્યા કે નહીં? સમજ્યા કે નહીં? સ્ટોરી ટેલિંગ.
એટલે આ ગુરુ શિષ્ય પરંપરા કે છે આવું થયું હા કે એ નહીં. હા, હમ. ગુરુ શિષ્ય પરંપરાની અંદર જે પ્રકારના, અત્યારે તો શું છે, આપણે કેવા બાળકોને કોઈને પ્રશ્ન નહીં પૂછવાના. પ્રશ્ન પૂછો તો બાળક ગુસ્સે થઈ જાય. આચાર્યવાન પુરુષો વેદા, આ પ્રશ્ન પૂછવા માટે રાખ્યા છે આચાર્યને. હવે અત્યારે શું છે કે આપણે પ્રશ્ન લઈને જઈએ ને એટલે કે હવે સમય નહીં હે, આજ નહીં કલ આવો, કલ નહીં પરસો આવો, પરસો નહીં બહુ 4, પરિશ્રમ થાય, હે પરિશ્રમ પડે જેને પરિશ્રમ બહુ થયો છે. પરિશ્રમ પડી જાય. આવું નહોતું વૈદિક પરંપરાની અંદર. વૈદિક પરંપરાની અંદર જે જ્ઞાન એ માને તશરથભાઈ મને યાદ કરાવો ને જરા, મને તો ભૂલી ગયો. અક્ષિણી પુરુષો દ્રશ્યતે કયું છે શ્રુતિ વચન? એ પેલું શૃંગ ગ્રાહિકા વૃત્તિ હતી હા, એ સૂત્ર અમ, શ્રુતિ તો મને મળે નથી, શ્રુતિ તો નથી મળે. હા હા, કોઈને મોડે હોય તો કહેજો. પણ આચાર્યનો અ, કેટલી બધી ક્લેરિફિકેશન્સ, કન્વર્ઝેશન કરો ગુરુ સાથે, પ્રશ્ન પૂછો ગુરુને, એમાં જ ઘણી બધી ગ્રંથિઓ છૂટી જતી હોય છે આપણી. આપણે બુક લઈને બેસીએ બરાબર, થિયરી ભણીએ, પ્રશ્નોત્તરી કરો ને તો મજા આવે. સમજમાં આવે? આપેલું છે એ અક્ષણી પુરુષો હશે તે ને, એ જ. હા, હા, હા. શું છે આખી શ્રુતિ શું છે? આખી મને આટલું વચન યાદ આવ્યું. એ અક્ષણી પુરુષો દ્રશ્ય તે, હા, મને એ આખો નથી યાદ આવી એ રહ્યો. આત્મા છે, એ આત્મા છે, એટલો અર્થ થાય છે. હા, એ અર્થ ખબર છે પણ મને આખો શ્રુતિ નહીં યાદ આવતું. આ તો શું છે સાલું, ક્યાંક મને પ્રવચન કરવા કદાચ કોઈક બોલે, મને તો આમ તો જોકે બોલાવે નહીં સાલું, હું તો બધું ભૂલી જાઉં માઇકમાં, માઇક હોલ્ડ કરતાની સાથે જ કે સાલું આ ક્યાં ગયું, હવે ભૂલી ગયો. આ તો બાળકો બરાબર સરસ એ લોકો ટેવાઈ ગયેલા છે બધા બાળકો ઓરેટરી સ્કિલની અંદર. હે આમ ગમે ત્યારે તમને ઊભા કરીને બોલાવે તો બહુ આમ પટપટ 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 વાઘપતિની જેમ બોલી જ દે. મને તો સાલું યાદ જ નથી આવતું. તાત્પર્ય તત્વના તાત્પર્ય સમજાવો તો ખરું. તો કહેવાનો અર્થ એ છે કે એ અક્ષિણી પુરુષો દ્રશ્યતે, એ અક્ષિણી પુરુષો દ્રશ્યતેની અંદર આચાર્ય જે છે, શિષ્ય જે છે આચાર્યને પૂછવા છે મને બ્રહ્મ બતાવો, ક્યાં છે પરમાત્મા, ક્યાં છે પરમાત્મા, છે ક્યાં? તો આચાર્ય કઈ રીતે જવાબ આપે છે? તમને સમજાવ્યું છે ને મેં, કેવી રીતે જવાબ આપે છે? તું મારી નેત્રમાં જો, જે દેખાય છે એ તારો આત્મા છે, તે પરમાત્મા છે. પરમાત્મા છે. તારી આંખની અંદર જે કીકીની અંદર જે કોણ દેખાય છે તને, એ તારો એ પરમાત્મા છે. હવે બધા જ આ વસ્તુ ના સમજી શકે, પણ આચાર્યને ખબર હોય કે પેલો કેવો પ્રકારનો વ્યક્તિ છે, એ કઈ ભાષા સમજશે. એટલે આચાર્યને જઈને પ્રશ્નોત્તરી કરો તો ખબર પડે ને. તો આખ્યાનનો ઉપયોગ આ છે. હવે એ જ આખ્યાને તમે એમ કહો કે નહીં એ હટ, એમાં તો કઈ બ્રહ્મ વિદ્યા નથી, આખ્યાનની અંદર બ્રહ્મ વિદ્યા નથી, આખ્યાન તો કર્મ માટે છે. અરે તો ભાઈ આખ્યાન કર્મ માટે છે, એની પહેલા તો આખ્યાનની અંદર કન્વર્ઝેશન શું થયું એ તો ભણ. સમજ્યા? અંદર વાતચીત શું થઈ રહી છે આખ્યાનની અંદર, એની અંદરની જે બ્રહ્મ વિદ્યા છે એ તો છે કે નહીં? જેમાં એ અક્ષિણી પુરુષો દ્રશ્ય તેની અંદર કઈ વિદ્યા છે? મને લાગે હું એ ભૂલી ગયો હવે તો. એમાં એક વિદ્યા છે પરમાત્મ વિદ્યા, અંતર્યામી વિદ્યા. અંતર્યામી બ્રાહ્મણ છે ને, એ અંતર્યામી બ્રાહ્મણ, અંતર્યામીની વિદ્યા છે. રાઈટ? નારદ સનત કુમાર
અ, નો જે સંવાદ છે, ભૂમા વિદ્યા, બરાબર કે નહીં? હમ. પછી ઇન્દ્ર પ્રતર્દન સંવાદ છે કે નહીં? પ્રજાપતિ ઇન્દ્ર અને પ્રતર્દન છે કે નહીં? હમ. ભૃગુ ઋષિને વારુણી. ભૃગુવારુણી, હા. સત્યકામ, યમ અને નચિકેત, હમ. બધી વિદ્યાઓ, બ્રહ્મ વિદ્યાઓ. હવે આ આખ્યાનને તમે કાઢી નાખો અને કહો કે નહીં નહીં, આખ્યાન તો ખાલી કર્મ માટે છે. અરે તો બધી બધી જ વિદ્યાઓ માઇનસ થઈ જશે. હે, સમજમાં આવ્યું? પંચાગ્નિ વિદ્યા, બોલો કઈ રીતે સમજશો? આખ્યાન જ નહીં હોય તો? સમજ્યા? આખ્યાન ઇઝ નોટ અ સ્ટોરી. આખ્યાન મિયર સ્ટોરી નથી. ખાલી ખાલી પેલી શું છે કે પેલી કઈ પૌરાણિક સ્ટોરી નથી. આ આખ્યાન આખ્યાન સત્ય ઘટના છે. પહેલી વાત તો એ મિથ્યા નથી. સેકન્ડ, આખ્યાનની અંદર એક પ્રકારનો ગૂઢ સિદ્ધાંત, બ્રહ્મ વિદ્યાનો સિદ્ધાંત છુપાયેલો છે ઉપનિષદિક આખ્યાનોમાં, બરાબર? એટલે એને એમ કેવું કે આ બ્રહ્મ વિદ્યા નથી, એ ખોટી વાત છે. એ અહીંયા જસ્ટિફાય કરી રહ્યા છે શ્રી ગુસાઈજી. આગળ છે તો કહે છે આચાર્યવાન પુરુષો વેદ ઇતિ શ્રુત્યૈક વાક્યતા જ્ઞાનમ આખ્યાનમ. પેલી શ્રુતિ વાંચ્યું. હા હા હા, બોલો બોલો. ય એષ અક્ષિણી પુરુષો દ્રશ્યતે એષ આત્મેતિ હો એવાચ અમૃતમ અભયમ એતદ બ્રહ્મેતિ તદ અદ્યપિ અસ્મિન સર્પિરોદકમ વાસિંચતિ વર્તમની એવ ગચ્છતિ. વર્તમાની એવ ગચ્છન્તિ. હા, બરાબર છે, સરસ, રાઈટ. યયેષ અક્ષિણી પુરુષો દ્રશ્યતે. આ કયા અધિકરણમાં આવ્યું હતું? એક મિનિટ. અંતર્યામી અધિકરણ છે ને? ના, અંતર્યામી બ્રાહ્મણ, અંતર્યામી અધિકરણમાં નહીં, બીજામાં છે કઈ. ના, અંતર ઉપપત્તિ. પણ અધિકરણ તો એ જ છે ને, કયું છે? હા, અધિકરણ એક મિનિટ. અનુપોત છે ખરું ને? હા, એમાં તો અંતર ઉપપત્તિ. અરે પણ અધિકરણ શું છે? અધિકરણ એ તો સૂત્ર છે. અસુ છે. ના, અંતર ઉપપત્તિ અહીંથી અધિકરણ જ છે, નામ જ છે. હે? તો એ અધિકરણનું નામ જ છે. મત્સ્ય ઉત્તર અંતર ઉપપત્તિ અધિકરણ પંચસૂત્રમ અંતર ઉપપત્તિ પદ્ય અધિકરણ. અધિકરણ. યા 5 સૂત્ર છે એમાં. હમ. સરસ, થેન્ક યુ. પહેલો અધ્યાય દ્વિતીય ચરણમાં છે. ભલે, સમજમાં આવ્યું કેટલો ઇમ્પોર્ટન્ટ છે આખ્યાન? આખ્યાનેતર શ્રુતિમાં જ્ઞાન છે, કિંતુ આખ્યાન અંતર્ગત શ્રુતિની અંદર જ્ઞાન પ્રાધાન્ય નથી. એ પૂર્વ પક્ષીનો મતનો ખંડન કર્યો અહીંયા આ રીતે. એમ ન માની શકાય. બંને શ્રુતિ વચનોનો જે ઇમ્પોર્ટન્સ છે સેમ છે, બરાબર? ગૌણ ન કરી શકાય એને. આગળ કહે છે કે અથવા ઉપાખ્યાન રહિતાયામ શ્રુતૌ યથા જ્ઞાનમ નિરૂપ્યતે તથૈવ અધિ ભગવ ઇતિ હોપસસાદ સનત્કુમારમ નારદમ ઇત્યાદિ આખ્યાનેષુપી નિરૂપ્યતે ઇતિ અનાખ્યાન શ્રુત્યૈક વાક્યતયૈવ આખ્યાને જ્ઞાન સ્વરૂપ ઉપબંધાત પ્રતિપાદનાત ઇતિ અર્થઃ નૈકટ્યવાચિનો ઉપપદેન વસ્તુ સતી યા તત્તદ તુરુક્ત તત્તદ શિષ્યકથા
તત્તત પુરુ તત શિષ્યકથા તત સામીપ્યમ અત્ર ઉચ્યતે અન્યથા સામીપ્ય અસંભવાદ અતા કલ્પિતત્વ શંકા નિરાસહ. તો હવે અહીંયા બીજો અર્થ કરી રહ્યા છે. અહીંયા આ લોકો જે ભાષ્ય છે, ભાષ્યકાર જે છે એ અથવા કરીને બીજો અર્થ કરી રહ્યા છે. અહીંયા અન્ય અર્થ પણ અહીંયા એવી રીતે લેવામાં આવે છે. હા, એટલે અહીંયા એ કહેવામાં આવી રહ્યા છે કે આખ્યાન શ્રુતિ અને આખ્યાન ઇતર શ્રુતિ. તો આખ્યાન ઇતર શ્રુતિ ને પણ આખ્યાનના અંતર્ગત શ્રુતિઓની અપેક્ષા કે આકાંક્ષા હોય છે. દે ડિપેન્ડન્ટ ઓન ધેમ. આખ્યાન ઇતર શ્રુતિ આખ્યાન અંતર્ગત શ્રુતિ પર ડિપેન્ડન્ટ હોય છે, આકાંક્ષા હોય છે, એવું અહીંયા કહી રહ્યા છે. કારણ કે નહીં તો જે ડિપેન્ડન્સી જો નહીં માનીએ તો જે જ્ઞાનનો વિધેયત્વ જે છે એ, કારણ કે પૂર્વ મીમાંસાની અંદર શું કહે છે કે સ્તુયતે સ વિધીયતે, જેની સ્તુતિ કરવામાં આવે તે જ વિધાન છે એમ કહે છે. સ્તુયતે ય વિધીયતે, જેની સ્તુતિ કરો વિધેય છે. તો આખ્યાનની અંદર જે આખ્યાન અંતર્ગત જે વસ્તુની સ્તુતિ કરી રહ્યા છો એ વિધેય નથી. તો વિધેય એટલે કરવું જ પડશે. વિધિ વાક્ય વિધેય. તો આખ્યાનની અંદર જે કરવાનું કહ્યું છે એને વિધેય માનવો પડશે. તો એને વિધેય માનવો પડશે તો આખ્યાન ઇતર શ્રુતિની અંદર જેવી રીતે વિધેયત્વ માનો છો તેવી રીતે આખ્યાનની અંદર પણ શ્રુતિની અંદર વિધેયત્વ માનવું પડશે. તો આ રીતે અહીંયા બાયફર્કેશન નહીં ચાલે. અને આગળ શું કહે છે કે ઉપબંધનો પણ એક એ અર્થ લે છે અહીંયા ઉપબંધ શબ્દનો. ઉપ સમીપે અને એટલે કે અહીંયા ગુરુ અને શિષ્યના સામીપ્યની જે કથા, કન્વર્ઝેશન, એને અહીંયા આખ્યાન ઉપબંધ તરીકે લે છે. કારણ કે ઉપબંધ એટલે કે અહીંયા ગુરુ શિષ્યની પરંપરાથી ચાલતી આવતી એક કથા, અને એ કથાની અંદર રહેલી જે બ્રહ્મવિદ્યા, ગૂઢ બ્રહ્મવિદ્યા, આ જે છે એને ઉપબંધ કહેવાય છે. તો હવે જો આ ઉપબંધ જે છે એ અમુક લોકો એમ કહે છે કે ભાઈ આ આખ્યાનો ને ઉપબંધ જે છે મિથ્યા છે. તો એમ કહે છે કે નહીં, એ મિથ્યા નથી, વાસ્તવિક કથા છે. આ બધી વાસ્તવિક કથા છે. અને એમ કહેવાનો અર્થ એ કહી રહ્યા છે કે આખ્યાન ઇતર શ્રુતિથી આખ્યાન અંતર્ગત શ્રુતિ નજીક છે, સામીપ્ય છે. એવો એક બીજો પણ અર્થ ઉપબંધ શબ્દથી કરે. એટલે ગુરુ અને શિષ્યની સામીપ્યતા એક અર્થ, આખ્યાન ઇતર શ્રુતિ અને આખ્યાન અંતર્ગત શ્રુતિનો સામીપ્ય બીજો અર્થ. ઉપબંધ શબ્દનો અર્થ સમજ્યા? ઉપબંધ શબ્દનો અર્થ સમજ્યા? બે અર્થ, યસ ઓર નો? હા. શું પહેલો અર્થ શું છે ઉપબંધ શબ્દનો? ગુરુ શિષ્યનું સામીપ્ય. હા. અને બીજો? બંને પ્રકારની શ્રુતિ જે છે એની વચ્ચે સામીપ્ય. હા, બંને પ્રકારની શ્રુતિ વચ્ચે સામીપ્ય છે. સામીપ્યતા એટલે કે આકાંક્ષા. સમજ્યા? એ રીતે ઉપબંધ શબ્દનો અથવા કરીને બીજો અર્થ કરેલો છે. એટલે અહીંયા કારણ કે આ લોકો શું કહે છે કે આખ્યાન મિથ્યા. અરે તો આખ્યાન મિથ્યા હોય તો આખ્યાનની અંતર્ગત બ્રહ્મવિદ્યા જે વર્ણન કરી છે એ મિથ્યા ગણવી પડે. અને જો બ્રહ્મવિદ્યા મિથ્યા ગણો તો આખ્યાન ઇતર શ્રુતિ
એ બ્રહ્મ વિદ્યા છે, તો એને પાછી મિથ્યા ગણવી પડશે. ગણશો મિથ્યા? તમે સમજાવ હું શું કહું છું? કેવળ શ્રુતિ કેવલ શ્રુતિ સાચી, અને આ મિથ્યા. સ્ટોરી સાથેની શ્રુતિ જે છે ખોટી. હમ. એવું જો હોય તો સ્ટોરી સાથેની શ્રુતિ હોય એની અંદર બ્રહ્મ વિદ્યા નથી હોતી. હમણાં જ મેં તમને કેટલી બધી બ્રહ્મ વિદ્યા સમજાય. ભૂમા વિદ્યા, અંતર્યામી વિદ્યા, પંચાગ્નિ વિદ્યા, કેટલી બધી વિદ્યાઓ, સંવર્ગ વિદ્યા. શાંડિલ્ય વિદ્યા. હા, શાંડિ- આ બધી વિદ્યા મિથ્યા ગણવી. એ વિદ્યાને મિથ્યા ગણવી તો ઉપનિષદ જે આખ્યાન ઇતર શ્રુતિ છે એની વિદ્યા મિથ્યા ગણવી પડશે. એ વિદ્યા મિથ્યા તો સમગ્ર ઉપનિષદ મિથ્યા. તો સમગ્ર ઉપનિષદ વિદ્યા તો સમગ્ર વેદ મિથ્યા. તો વેદમાં રહીને વેદ મિથ્યાત્વવાદનું પ્રતિપાદન કઈ રીતે કરી શકાય? તમે સમજ્યા હું શું કહું છું? શાંકર મત એમ કે શાંકર મતની અંદર એવું છે કે ભાઈ જે આખ્યાન વાળી જે સ્ટોરી હોય એ બધી સ્ટોરીઓ મિથ્યા. કેમ કે બેઝિકલી એ માને પુરાણ મિથ્યા છે એમ મેં માને છે. આ તો પુરાણ મિથ્યા છે તો એ જ પુરાણની કથાઓ ઉપનિષદની અંદર મળે છે. એનું શું કરશો? એ લોકો કે વેદ પ્રમાણ, પુરાણ અપ્રમાણ. પુરાણ અપ્રમાણ તો પુરાણની તો કથા વેદની અંદર છે. તો કે નહીં, એ અંશ પણ મિથ્યા, એ અંશ અપ્રમાણ. તો એ અંશ અપ્રમાણ, જો એ અંશ અપ્રમાણ તો બ્રહ્મ વિદ્યા પણ અપ્રમાણ. એ અંશ એ અંદર આખ્યાનમાં આવતી બ્રહ્મ વિદ્યા પણ અપ્રમાણ. આખ્યાનની અંદર આવતી બ્રહ્મ વિદ્યા અપ્રમાણ તો આખ્યાન ઇતર શ્રુતિની અંદર પણ જે બ્રહ્મ વિદ્યા છે એને પણ અપ્રમાણ માનો. તો અપ્રમાણની શૃંખલા ચાલુ થઈ જશે. એક ક્રેક પડી ને, એક ક્રેક પડી, પેલા કાચની અંદર એક ક્રેક પડે ને, પેલા વિન્ડશીલ્ડની અંદર. વિન્ડશીલ્ડ સમજો ને, કારની વિન્ડશીલ્ડ. એક્સટેન્ડ થઈ જાય આખી. એક ક્રેક જોઈએ, ખાલી એક જ ક્રેક, હમ. નાની અમથી. આમ પછી ધીરે 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 ફેલતી જાય ક્રેક અને આખો વિન્ડશીલ્ડ કોલેપ્સ થઈ જાય. થાય કે નહીં? એ રીતે એક અપ્રમાણની શંકા ઘુસેડોની અંદર ઉપનિષદની અંદર કે આ અપ્રમાણ છે, તો એ ક્રેક પછી ઘૂસતી 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 બધે જ ઘૂસી જશે ક્રેક, અને આખા ઉપનિષદને મિથ્યા માનવા પડશે. એવું તો ન થઈ ને, સમજ્યા? ઉપનિષદને કઈ રીતે મિથ્યા, આખા ઉપનિષદને મિથ્યા કેવી રીતે મનાય? સમજ્યા મારા વાલા? સમજ્યા કે નહીં? એટલે શાંકર જે મતવાળા છે કે જે સંવાદ જે થયો છે એને મિથ્યા માને છે એમ. પુરાણ સંવાદ પુરાણ મિથ્યા છે તો પુરાણની અંદર જે કથા જો ઉપનિષદની અંદર પણ આવતી હોય તો એ મિથ્યા, એવું કહે છે. એટલે આખ્યાન વાળી જે શ્રુતિ છે કે જેમાં હા, અને આ પૂર્વ પક્ષી માયાવાદી નથી, આ પૂર્વ પક્ષી મીમાંસક છે. આ પૂર્વ પક્ષી શું કહે છે કે આ આખ્યાનનો ઉપયોગ શાના માટે છે? ખાલી આખ્યાનનો ઉપયોગ શાના માટે છે? ખાલી કર્મ માટે. કર્મ માટે. એટલે કર્મ નિયામક, કર્મ અંગી છે, જ્ઞાન અંગ છે. આ અલગ પૂર્વ પક્ષી છે. હું તો માયાવાદનો એટલા માટે એક્ઝામ્પલ, કારણ કે એ લોકો એમાં છે કે પુરાણ મિથ્યાત્વવાદ. ઓકે, એનીહાઉ, તો અહીંયા આ રીતે હવે આગળ જુઓ. આગળ એક બીજી શંકા એમ કરે છે કે ચલો ઠીક, હવે આ તો માન્યું, તુષ્યતુ દુર્જન ન્યાયને માની લીધું, તમારી વાત માની લીધી, એટલે સિદ્ધાંતિની વાત પૂર્વ પક્ષીએ માની લીધી. ચાલો, તો હવે એમ કહે છે કે નહીં, પણ હજુ પણ એક સંશય છે. તો કે શું? કે નનુ એવમપી પારિપ્લવ અર્થત્વેન બાધકમ પશ્યામ ઇતિ ચેત ઉચ્યતે. હજુ પાછો એમ જ કહે છે કે ભાઈ એમ હોવા છતાં પણ હજુ મને નાલા તો યહાં સે હી બહેગા, એટલે હજુ પણ મને સેટિસ્ફેક્શન નથી થઈ રહ્યો. કઈ બાબતે સેટિસ્ફેક્શન નથી થઈ? તો કે છે
કે આ જે આખ્યાન જે છે અને આખ્યાન અંતર્ગત જે શ્રુતિ છે એ પારિપ્લવ કર્મના માટે જ છે અને એ સિદ્ધાંતના અ, સિદ્ધાંતને ખંડન કરનાર કોઈ પણ આર્ગ્યુમેન્ટ હજુ સુધી મેં જોયો નથી. ફરીથી સમજાવું. હજુ પણ સંશય શું કરી રહ્યો છે કે આ જે આખ્યાન જે છે એનો ઉપયોગ વિનિયોગ કેવલ અને કેવલ પારિપ્લવ કર્મ માટે જ છે. હવે તમે એને રેફ્યુટ કરતા હોય, ખંડન કરતા હોય, તો હજુ પણ મને એ ખંડનનો આર્ગ્યુમેન્ટ ખબર નથી પડી રહી. એટલે તેથી કરીને હજુ પણ પૂર્વ પક્ષી એમ માની રહ્યો છે કે આખ્યાનનો ઉપયોગ કેવલ કર્મ માટે છે, અન્યથા નથી. એટલે તેથી ધેટ્સ વાય ઇટ ઇઝ પ્રૂવન અગેન કે આ જે જ્ઞાન જે છે એ કર્મનો અંગ છે. એ અહીંયા સંશય હવે અહીંયા કહી રહ્યા છે અને એ સંશયનો હવે સમાધાન સિદ્ધાંતી અહીંયા આપી રહ્યા છે. તમને આ સંશય સમજમાં આવ્યું? સંશય સમજમાં આવ્યો કે નહીં? હમ એટલે હજુ સુધી કોઈ એનું ખંડન નથી કર્યું. એ આખ્યાનનો ઉપયોગ ખાલી કર્મ માટે છે એવું ખંડન નથી. માટે છે, કારણ કે પારિપ્લવ કર્મની અંદર તો કહ્યું છે ને કે આ આખ્યાનનો પાઠ કરો. હમ પારિપ્લવ કર્મના અંતર્ગત એવું કહ્યું છે કે ભાઈ આ આખ્યાનમાં જાઓ અને પાઠ કરો. તો આ હવે પૂર્વ પક્ષી શું કહે છે કે આ તો કહ્યું છે કે નહીં કે પાઠ કરો. એનો અર્થ સિદ્ધ થઈ ગયું કે આ આખ્યાનનો ઉપયોગ માત્ર કર્મ માટે જ છે, બીજા કશામાં ઉપયોગ નથી. તો અહીંયા એ વસ્તુને ખંડન કરવા માટે હવે સિદ્ધાંતી આર્ગ્યુમેન્ટ્સ આપી રહ્યા છે. બરાબર. હવે અહીંયા શું કહે છે? જો સિદ્ધાંતી શું કહે છે? જો આ પેલા ક્વેશ્ચન ખબર પડી કે નહીં? ક્વેશ્ચન ખબર પડી? અને જે મેઇન પારિપ્લવ માટે છે એનું કરવાની ના ક્યાં પાડી છે એવું કહો છો તમે એમ? જે પારિપ્લવ જે આખ્યાનની અંદર જે કર્મ કરવાનું કીધું છે એનું સમાધાન હજી નથી થયું એવું તમે કહો છો ને? હજી કર્મ કરવા જ્ઞાન એ કર્મનું અંગભૂત જ છે. કર્મ હા, કરવાનું કીધું છે ત્યાં પારિપ્લવ જે કે તમે કીધું એ પ્રમાણે, તો એમાં ખંડન નથી કર્યું, એમાં તો એવું કહો છો, એવું કહ્યું ને? એનું હજી ખંડન no, that's not the point. કર્મ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. કર્મ કરો ને તમે તમારે. કર્મની અંદર જે પાઠ કરાતા આખ્યાનો જે છે એ તો છે કે નહીં? છે. બરાબર. હા, એટલા માટે એ કહે છે કે નહીં નહીં, એથી કરીને હજુ પણ સિદ્ધ તો એ જ થાય છે કે આખ્યાનોનો ઉપયોગ ખાલી કર્મ માટે છે. તો આખ્યાનોનો ઉપયોગ ખાલી કર્મ માટે છે, તેથી આ જ્ઞાન ઇઝ પાર્ટ ઓફ કર્મ. ઓકે, ફરીથી એને લઈ આવે છે એના માટે છે. ઓકે, હવે સમજમાં આવ્યું કે નહીં? હે, બોલો, આવ્યું કે નહીં? હા આવ્યો. હા, અચ્છા. હવે એનો જવાબ શું કહે છે? જો જવાબ એ કહે છે કે નનુ એવમ અપી પારિપ્લવાર્થત્વેન બાધકમ પશ્યામિ ઇતિ ચેત ઉચ્યતે અશ્વમેધ પ્રકરણે મનુર્વૈવસ્વતો રાજા ઇત્યાદિના આખ્યાનાની યત્ર પઠિતાની તત્ર સામાન્યસ્તેષાં વિનિયોગઃ સર્વાણ્યાખ્યાનાની પારિપ્લવે શંસતિ ઇતિ અનેન ઉક્તા ઇતિ સર્વશબ્દઃ તદ આખ્યાનપર એવ ન તુ આખ્યાનાંતરપરોપી.
પ્રકરણસ્ય નિયામકત્વાत्. હવે જો અહીંયા સિદ્ધાંતિનો જવાબ સાંભળો. સિદ્ધાંતિ શું કહે છે? પૂર્વ પક્ષીએ શું કહ્યું તું? પૂર્વ પક્ષીનો પહેલા પ્રશ્ન ફરીથી સમજી લો, નહીં તો બળી પાછી સિદ્ધાંતની સમજ. પૂર્વ પક્ષી એમ કહે છે કે અશ્વમેધ યજ્ઞની અંદર જે પારિપ્લવ કર્મ છે, એ પારિપ્લવ કર્મના અંતર્ગત, કર્મ કરવાના અંતર્ગત જે યજમાન છે એને કોનો પાઠ કરવાનું કહ્યું છે? બોલો, કોનો પાઠ કરવાનું કહ્યું છે યજમાનને? આખ્યાનોનો. બરાબર, આખ્યાનોનો પાઠ કરવાનું કહ્યું છે. તો ત્યાં એ જ પ્રકરણની અંદર જે શ્રુતિ શું કહે છે? સર્વાણી આખ્યાનાની પારિપ્લવે સંસતિ. શ્રુતિમાં શું કહી રહ્યું છે? સર્વાણી આખ્યાનાની પારિપ્લવે સંસતિ. બધા જ આખ્યાનોનો પારિપ્લવ કર્મમાં વિનિયોગ કરવો. તો સર્વ શબ્દ મૂક્યો છે કે નહીં? આ પૂર્વ પક્ષી શું કે? જો સમજો, સર્વાણી આખ્યાનાની, બધા જ આખ્યાનોનો વિનિયોગ શેમાં કરવો? બધા પારિપ્લવ કર્મમાં. કર્મ માટેનું. પારિપ્લવ કર્મમાં. પારિપ્લવ કર્મમાં, અશ્વમેધ યજ્ઞના અંતર્ગત જે પારિપ્લવ કર્મ છે એમાં કરવો. હવે જો આમ શ્રુતિ કહેતી હોય તો પૂર્વ પક્ષી એમ કહે છે કે જો અહીંયા જ સિદ્ધ થઈ જાય છે કે બધા આખ્યાનોનો ઉપયોગ કર્મ માટે છે. હવે આ પૂર્વ પક્ષીનો જે સર્વ શબ્દ જે છે ને, સર્વાણી, જો સર્વ શબ્દ આવ્યો છે, બધા જ આખ્યાનો, કેવલ આ આખ્યાન નહીં, બધા જ આખ્યાનો. તો એવું જો સર્વ શબ્દથી અર્થ લેવો, કેમ કે સર્વ શબ્દ છે ને, સર્વ એટલે બધા, તો સર્વ એટલે બધા આખ્યાનો. તો સર્વ એટલે જો બધા આખ્યાનો લો તો પછી જે પૂર્વ પક્ષી કહે છે બરાબર કહી રહ્યો છે કે બધા જ આખ્યાનોનો ઉપયોગ કર્મમાં છે, તેથી કરીને જ્ઞાન જે છે એ કર્મનો અંગ છે. પણ સિદ્ધાંતિ કહે છે એવી રીતે નહીં સમજવું. સિદ્ધાંતિ શું કહે છે કે સર્વ શબ્દનો અર્થ શું કરવો અહીંયા? કારણ કે સર્વ શબ્દનો અર્થ જે આપણે હર્મેન્યુટિક્સનો પ્રિન્સિપલ હતો, કયો હર્મેન્યુટિક્સનો પ્રિન્સિપલ હતો? હર્મેન્યુટિક્સનો પ્રિન્સિપલ શું છે? શબ્દનો અર્થ કઈ રીતે કરવો? બોલો. શ્રુતિ લિંગ. શ્રુતિ લિંગ. વાક્ય સ્થાન પ્રકરણ સમાખ્યા. બરાબર. હવે આ હર્મેન્યુટિક્સનો પ્રિન્સિપલ યુઝ કરો તો પહેલી પ્રાયોરિટી કોની આવે શબ્દના અર્થ કરવાની? શ્રુતિ. શ્રુતિ એટલે વેદ, ઉપનિષદ. ના ના, એ નહીં. અહીંયા અલગ થાય છે. શ્રુતિનો અલગ એટલે લિટરલ મિનિંગ. અભિધા. અભિધા. અચ્છા. લિટરલ મિનિંગ. કરેક્ટ. તો શ્રુતિનો અર્થ જો સર્વ શબ્દનો શું કરશો? બધા જ. સર્વ એટલે બધા જ, રાઈટ? ડિક્શનરી મિનિંગ. બધા જ. તો બધા જ આખ્યાનોનો ઉપયોગ પારિપ્લવ કર્મની અંદર કરો. એ તો આપણો પૂર્વ પક્ષી સાચો છે. તો શું કરવું? તો ત્યાં એમ કહે છે કે શ્રૌત અર્થ લેતા, શ્રુતિ અર્થ લેતા જો અન્ય વચનોનો બાધ આવે, પૂર્વ અપરનો બાધ આવે, અન્ય શ્રુતિનો બાધ આવે, તો એક વાક્યતા કઈ રીતે કરવી? હાઉ ટુ સિન્થેસાઇઝ. એટલા માટે કહે છે કે then you go to the next interpretation type. What is the next interpretation type? શ્રુતિ પછી કયો ઇન્ટરપ્રિટેશનની સ્ટાઇલ છે? લિંગ.
અને લિંગમાં પણ જો સેટિસ્ફાય ન થઈ શકતો હોય તમારો પૂર્વ અપર શ્રુતિ અને પ્રકરણ અંતર્ગત અને પ્રકરણ બહારની શ્રુતિઓ સાથે એકવાક્યતા જ ન થતી હોય તો નેક્સ્ટ ઉપનિંગ વાક્ય. વાક્ય કરેક્ટ. નેક્સ્ટ પ્રકરણ સ્થાન પ્રકરણ. તો પ્રકરણ અંતર્ગત પ્રકરણ જેનું ચાલી રહ્યું હોય એના પ્રમાણે તમે ઇન્ટરપ્રિટેશન જ ન કરો અને શ્રુતિનો અર્થ લો. જેમ કે જો હું તમને સમજાવું, પ્રકરણ ચાલી રહ્યું છે પરમાત્માનું અને તમે પછી એમ કહો કે દ્વા સુપર્ણા સયુજા સખાયો સમાનમ વૃક્ષમ પરિશસ્વજા તે તયોરૈક્યમ પીપલમ વગેરે વગેરે બ્લા 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 બ્લા. અને પછી કહ્યું કે આ દ્વા સુપર્ણા સયુજા સખાયો એટલે કોણ? અલી સખી. આ બે પક્ષીઓ ક્યાં છે? તો પેલી સખી કે અરી સખી, આ તો પક્ષી આપણા હૃદયની અંદર છે. તો બીજી સખી કે અલી તો બહાર કાઢીને બતાડ હૃદયમાંથી. તો પક્ષી છે સુપર્ણા એટલે પક્ષી. હે આ તો ભાઈ ઈલાબેન વાળીઓ તો બધી ડોસીઓ આવો અર્થ કાઢી શકે. હો, ઈલાબેન વાળી બધી ડોસીઓ એ તો આવું કરી શકે. હો, બધી કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સામર્થ્યવાન છે બધી દોષીઓ. એ તો આવો અર્થ કરી દે કે અલી લલતા અરી વિશાખા તે જાન્યો કે अपन के हृदय में भी दो पक्षी होवे. તો ત્યાં સુપર્ણ શબ્દનો અર્થ શું કરવો? શ્રુતિ અર્થ લેવો. લિટરલ મીનિંગ નહીં લેવાય. काय बोलतो है? હે ના રહી શકે. ના લેવાય. સુપર્ણ શબ્દનો અર્થ પક્ષી લેવો. હૃદયની અંદર છે પક્ષી. પ્રકરણ ન લેવાનું. હમ. પરમાત્મા કઈથી ખોરવાના હતા પક્ષી અંદરથી? હે તો સુપર્ણ શબ્દનો અર્થ શું લેવો પછી? ત્યાં પક્ષી જ નહીં લેવો. જીવાત્મા ને પરમાત્માની વાત જીવાત્મા ને પરમાત્મા. પણ તમે આ અર્થમાં આવ્યા ક્યાંથી એ વિચાર કરો, એમ કહું છું. એટલે શ્રુતિ પછી નીચે લિંગ થી જોવું પડશે એમ. હા, એ સિદ્ધાંત કરી રહ્યો છે. કારણ કે મહાપ્રભુજી કે એ ધાતુ શબ્દ એત્ર અર્થે પ્રકીર્તિતા ઉપદેશે પ્રકીર્તિતા, જે ધાત્વાર્થ હોય એ જ લેવો. આ તો અહીંયા ધાત્વાર્થ તો સુપર્ણ શબ્દનો અર્થ તો પક્ષી થાય છે. જેની પાંખો હોય તે પક્ષી સુપર્ણ. તો પાંખો વાળું છે કોઈ અંદર? હે લલતાજી ને વિશાખાજી પેલી સખી લલતા સખી ને વિશાખા સખી. આપણા પુષ્ટિમાર્ગમાં બધી બાપીઓ હોય છે ને, બધી લલતા વિશાખા ને બધી નામધારીઓ બાપીઓ. એ સ્વામીજીઓની વાત નહીં કરતો ભાઈ. તો આવી બધી ડોકરીઓ બધી બહુ હોય છે. નાથદ્વારામાં હોય ડોકરીઓ બધી લલતા સખી ને વિશાખા સખી ને રાધા સખી ને બધી સખીઓના નામ. હવે તો ડોસલાઓએ સખીઓના નામ રાખે છે કે હું તો આ સખી. હવે તો ડોસલાઓ એવા થઈ ગયા છે બાપાએ કે હું તો લીલામાં આ સખી હતી એવું. પણ એની તો કહેવાનો અર્થ એ છે કે તમે આ સુપર્ણ શબ્દનો અર્થ પક્ષી નથી. સુપર્ણ શબ્દનો અર્થ અહીંયા જીવ અને પરમાત્મા છે. એ કઈ રીતે પહોંચ્યા? એ અર્થ ઘટનમાં કઈ રીતે પહોંચ્યા? કયું પ્રકરણ ચાલ્યું છે એની પર? પ્રકરણ ચાલી રહ્યું છે પરમાત્માનું. હમાઈ જા. હવે એ પ્રકરણનો જે અર્થ જે છે પરમાત્મા અંતર્યામી, એ પ્રકરણના સાથે યાર આ ટ્રાન્સલેશન જ સંગત નથી થઈ રહ્યું કે અંદર બે પક્ષીઓ છે. તો લક્ષણાવૃત્તિ વાપરવી પડશે. વૃત્તિ વાપરવી પડશે ને. પ્રકરણ થોડું ડાયલ્યુટ કરવું પડશે મિનિંગને. અભિધા વૃત્તિથી કામ નહીં ચાલે. સમજ્યા કે નહીં? લલતાજી લલતા અરી સખી લલતા, તું સમજી કે નહીં? સમજી. હા જો લલતા બોલી.
અપરંપાર છે આ બધી લલતા સખી ને વિશાખા સખીઓનો. તો અહીંયા એ કહે છે કે યાર તમે સર્વ શબ્દનો અર્થ શ્રુતિ કરી દો, શ્રુતિ અર્થ લઈ લો. સર્વ એટલે બધા જ આખ્યાનો. તો ગુસાઈજી કહે છે અરે નો થાય આવું. સર્વ શબ્દનો અર્થ બધા જ આખ્યાનો ન થાય. કેમ? કેમ કે પ્રકરણ અંતર્ગત મીનિંગ મેચ નથી થતો. હવે કયો મીનિંગ મેચ નથી થતો? હવે એ જો એ કહે છે કે જો સર્વ શબ્દનો અર્થ બધા જ આખ્યાનો લઈએ તો શું પ્રોબ્લેમ આવે સમજો. પ્રોબ્લેમ ત્યાં આવે છે કે શતપથ બ્રાહ્મણની અંદર એ જ જગ્યાએ કે જ્યાં એમ કહે છે કે મનુ વૈવસ્વત રાજા, તે જ જગ્યાએ આશ્વલાયન શ્રૌત સૂત્રની અંદર એમ કહે છે કે પ્રથમ દિવસે જ્યાં અશ્વમેધ યજ્ઞના પારિપ્લવ કર્મના પ્રથમ દિવસે, એ સત્રના પ્રથમ દિવસે કહે છે મનુ વૈવસ્વત રાજા, બીજે દિવસે ઇન્દ્ર વૈવસ્વત રાજા, ત્રીજે દિવસે યમ વૈવસ્વત રાજા, એમ કરીને 3 દિવસે અલગ અલગ વિશેષ આખ્યાનોનો વિનિયોગ અને પાઠ કરવાની વિધિ છે. તો જો સર્વ શબ્દ કહી દીધું તો સર્વ શબ્દ પહેલા કહી દીધો કે બધા જ આખ્યાનોનો પાઠ કરો, તો પછી વિશેષ આખ્યાનોનું વર્ણન હવે કેમ કરી રહ્યા છે કે આ આખ્યાનનો પાઠ આ દિવસે કરો, આ આખ્યાનનો પાઠ આ દિવસે કરો, અને આ આખ્યાન ત્રીજે દિવસે આખ્યાનનો આ પાઠ કરો. સર્વ કહી દીધું છે ઉપર, પહેલા ઇન્ટ્રોડક્શનમાં સર્વ કહી દીધું ને, સર્વાણી આખ્યાનાની પારિપ્લવે સંસતિ. તો જો સર્વ શબ્દ બધા આખ્યાનોનો ઉપયોગ પારિપ્લવની અંદર કરો એમ કહી દીધું છે, તો પછી હવે 3 જ આખ્યાન કેમ કયા? નેક્સ્ટ ચેપ્ટરની અંદર, સેમ ચેપ્ટરની અંદર, નેક્સ્ટ ચેપ્ટર એ નહીં, સેમ જ ચેપ્ટરની અંદર નેક્સ્ટ શ્રુતિની અંદર એમ કહ્યું કે પ્રથમ દિવસે આ આખ્યાનનો પાઠ કરો, બીજે દિવસે બીજા આખ્યાનનો પાઠ, ત્રીજે દિવસે આ આખ્યાનનો પાઠ, બસ ફિનિશ. તો સેમ પ્રકરણનો જે અર્થ થઈ રહ્યો છે એ સર્વ શબ્દનો અર્થ જો બધા જ આખ્યાનો કરો તો વિરુદ્ધ જઈ રહ્યો છે. પ્રકરણાર્થથી વિરુદ્ધ અર્થ શ્રૌત અર્થ થઈ રહ્યો છે. તો પ્રકરણાર્થથી વિરુદ્ધ શ્રૌત અર્થ થઈ રહ્યો છે, તેથી કરીને શ્રૌત અર્થને થોડો ડાયલ્યુટ કરવો પડશે. કારણ કે જેનો પ્રકરણ છે એનો જ અર્થ નથી આપી રહ્યો, તો કરવું શું? જેનો ચેપ્ટર છે, જે મથાળો જે ચેપ્ટર જે છે અલગ છે ચેપ્ટર, અને અંદર જે તમે વાત કરી રહ્યા છો કંઈક અલગ જ વસ્તુની, તો યાર કેવી રીતે થાય? એટલે ગુસાઈજી એમ કહે છે કે અહીંયા સર્વ શબ્દનો અર્થ જે છે એ સંકુચિત અર્થમાં લેવો જોઈએ. સર્વ શબ્દનો સંકુચિત અર્થ લેવો જોઈએ. સર્વ શબ્દનો અર્થ અભિધાવૃત્તિનો અર્થ નહીં લેવો જોઈએ. કારણ કે જો અભિધાવૃત્તિથી સર્વ શબ્દનો અર્થ લેશો તો પ્રકરણનો અર્થ સંગત નહીં થાય. પ્રકરણનો અર્થ અહીંયા એ છે કે દરેકે દરેક દિવસે સ્પેસિફિક જ આખ્યાનનો પાઠ કરવાનું કહ્યું છે, બધા આખ્યાનોનું પાઠ કરવાનું કહ્યું નથી. તો પછી તો આ વિરુદ્ધ જતું રહેશે વાત. એટલે અહીંયા ગુસાઈજી એક વાક્યતા કરવા માટે કહે છે સર્વ શબ્દ ઇતિ સંકુચિત અર્થમાં સર્વ શબ્દ. સંકુચિત અર્થમાં કઈ રીતે સર્વ શબ્દનો કે બધા જ બ્રાહ્મણોને જમવા બોલાવ, તો એમાં બધા બ્રાહ્મણ એટલે કોણ? વિશ્વના બધા બ્રાહ્મણો.
જેમ આપણે એમ કે બધા બ્રાહ્મણોને જમવા બોલાવો, તો બધા એટલે કોણ? વિશ્વના બધા વર્લ્ડના જેટલા બ્રાહ્મણો છે બધાને જમવા બોલાવો. સર્વે બ્રહ્મણા ભોજિતવ્ય. હા, તો કોણ? કયા બ્રાહ્મણ? સર્વ શબ્દ ઇતિ કોણ? શું અર્થ લે? નિમંત્રણ જેને Invite આપે છે કર્યા. તે. મંત્રિત સર્વે. બરાબર. જેને ઇન્વાઇટ કર્યા છે એ બધાને બોલાવો. સમજ્યા? એ રીતે સંકુચિત અર્થ કર્યો કે નહીં સર્વ શબ્દનો? સંકુચિત અર્થ કર્યો ને સર્વ શબ્દનો? એ રીતે અહીંયા પણ સર્વ શબ્દનો સંકુચિત અર્થ કરો. બધા આખ્યાનોનો વિનિયોગ કર્મમાં નથી ભાઈ. ખાલી 3 જ આખ્યાનનો વિનિયોગ છે કર્મની અંદર, અને એ પણ આ સ્પેસિફિક પારિપ્લવની અંદર. અને એના કારણે કંઈ કન્ક્લુઝન ન આવી શકે કે તેથી કરીને બધા જ વિશ્વમાં ઉપનિષદની બધી જ આખ્યાનો જે છે એ બધી જ કર્મ માટે ઉપસ્થિત થઈ છે. નો, ખોટી વાત છે. આ સમજમાં આવ્યું? આ આર્ગ્યુમેન્ટ સમજમાં આવ્યો? જો સર્વ શબ્દનો અર્થ બધા જ આખ્યાનો હોય તો એ જ પ્રકરણની અંદર નેક્સ્ટ જ શ્રુતિની અંદર પહેલા દિવસે આ આખ્યાનને, બીજા દિવસે આ આખ્યાનને, ત્રીજા દિવસે આ આખ્યાન, તો 3 જ આખ્યાન છે. સર્વ શબ્દથી 3 આખ્યાન લેવા, સર્વ શબ્દથી બધા આખ્યાનો નહીં લેવા. એ અર્થ નીકળી રહ્યો છે. સમજમાં આવ્યું? એટલે સર્વ શબ્દનો સામાન્ય અર્થ નહીં લેવો જોઈએ, વિશેષ અર્થ જ સંકુચિત અર્થમાં લેવો જોઈએ. તેથી કરીને અહીંયા સિદ્ધ થઈ જાય છે કે આખ્યાનો જે છે એ કર્મનો અંગ નથી. ભલે ને કર્મની અંદર એ આખ્યાનોનો ઉપયોગ પણ થતો હોય, સો વોટ. અને તમે જો એમ કહેતા હોય કે અહીંયા બધા જ સર્વાણી આખ્યાનાની પારિપ્લવેશન સતી, તો એમાં પણ સર્વ શબ્દનો અર્થ અમે સામાન્ય સર્વ શબ્દ અર્થ નથી કરતા. અહીંયા સર્વ શબ્દનો અર્થ સંકુચિત અર્થમાં સર્વ શબ્દ લેવો પડશે. જો એમ નહીં કરો તો પરસ્પર 2 શ્રુતિ સેમ જ પ્રકરણની અંદર વિરુદ્ધ જતી રહેશે. સેમ જ પ્રકરણની અંદર, સેમ જ ચેપ્ટરની અંદર 2 સ્ટેટમેન્ટ્સ કોન્ટ્રાડિક્ટિંગ થઈ જશે. શું કરશો? સેમ જ ચેપ્ટરની અંદર 2 સ્ટેટમેન્ટ છે, એ બંને જ કોન્ટ્રાડિક્શન થઈ જશે. શું કરશો? કોન્ટ્રાડિક્શનને રિઝોલ્વ કેવી રીતે કરશો? કરવું પડશે ને રિઝોલ્વ કોન્ટ્રાડિક્શનને. બરાબર. એટલે હંમેશા જરૂરી છે કે ઉપનિષદને સમજવા માટે માત્ર વાક્યાર્થ નહીં કે પદાર્થ માત્ર નહીં, પણ હોલિસ્ટિક એનાલિસિસ, સિન્થેસિસની જરૂર હોય છે. એટલે કે ચેપ્ટરમાં જે વર્ણનીય વિષય સબ્જેક્ટ મેટર છે એના સાથે મેચ થાય છે કે નહીં. જે ચેપ્ટર જે બુકની અંદર છે એ બુકનો વર્ણનીય વિષય છે એની સાથે ચેપ્ટરનો જે અર્થ છે એ અર્થસંગત છે કે નહીં. એ જે શ્રુતિ જે ચેપ્ટરની અંદર છે એ ચેપ્ટરના અર્થ સાથે શ્રુતિ સંગત થાય છે કે નહીં. જે ચેપ્ટરની અંદર મલ્ટિપલ શ્રુતિઝ હોય એમાં પરસ્પર ઉપર નીચેની શ્રુતિ, ઉપસંહારમાં એક શ્રુતિ હોય ને કન્ક્લુઝનમાં એક શ્રુતિ હોય ને 2 પાછ ઝઘડતી હોય, કોન્ટ્રાડિક્શન કરતી હોય, તો એને રિઝોલ્વ કરવું પડે. એક જ ચેપ્ટરની અંદર મલ્ટિપલ શ્રુતિની અંદર પહેલી શ્રુતિ આમ કહેતી ને બીજી શ્રુતિ કોન્ટ્રાડિક્શન કરતી હોય તો એને રિઝોલ્વ કરવું પડે પૂર્વ પરથી, અને પ્રકરણ અંતર્ગત અર્થન સંગતિ કરીને. આ બધા કોન્ટ્રાડિક્શન્સ, ડિફરન્ટ ટાઈપ્સના કોન્ટ્રાડિક્શન્સ રિઝોલ્વ ન કરો ત્યાં સુધી એક વાક્યતા કેવી રીતે થાય? થાય નહીં ને એક વાક્યતા. એ અહીંયા સમજાવી રહ્યા છે કે તેથી કરીને અહીંયા ભલે ને પારિપ્લવ કર્મની અંદર 2-3 આખ્યાનોનો ઉપયોગ, એના કારણે કે સર્વ આખ્યાન જે છે એ કાંઈ અંગ નથી બની જતા કર્મના. બરાબર? સમજમાં આવ્યું? હવે આગળ કહે છે
હા, તો આ જે છે એ સૂત્ર પૂરો. બરાબર. આ સૂત્રમાં આટલું જ મારે કહેવાનું હતું. બહુ વધારે એમ લાઈન બાય લાઈન જવાની જરૂર નથી, પણ આ સૂત્રમાં આટલું જ કહેવાનું હતું. બોલો, બીજા કોઈને પ્રશ્ન છે? બોલો, છે કોઈને પ્રશ્ન? પારિપ્લવ, આ પારિપ્લવ શબ્દ છે ને, એક વચન છે. એ પારિપ્લવમ ઇતિ એક વચનમ, એટલે એ જે ઉપર આપ સૌથીમાં જે પારિપ્લવમ આચક્ષિતા એની વાત કરી રહ્યા છે, એક વચન. ની એમાં બીજો પણ એક ગુસાઈજી એક જસ્ટિફિકેશન આપે છે કે આમાં સર્વ શબ્દનો અર્થ બધા આખ્યાનો ન થઈ શકે. બીજો જસ્ટિફિકેશન આપે છે કે પારિપ્લવ કર્મ એક જ કર્મ છે, એક જ વચનમાં. પારિપ્લવ જે છે એ મલ્ટિપલ કર્મ માટે બહુવચન નથી યુઝ કર્યો, એક જ વચનમાં યુઝ કરેલો છે. તો એક વચનની અંદર જ્યારે શબ્દનો ઉપયોગ કરતા હોય તો અહીંયા એ વિશેષતા અહીંયા વર્ણન કે સામાન્યપણું નથી કરીએ. ઇટ્સ નોટ અ જનરિક રૂલ, ઇટ ઇઝ અ સ્પેસિફિક રૂલ. કે આ સ્પેસિફિક કર્મ અને આ સ્પેસિફિક સત્રની અંદર તમારે આ 3 આખ્યાનોનો પાઠ કરવાનો છે. એના કારણે કે યુ કાન્ટ ઓવર જનરલાઇઝ ઇટ, કે કેમ કે હવે આ જ સ્પેસિફિક કર્મની અંદર કયું છે એટલે ઇટ એપ્લાઇઝ ટુ એવરીબડી, ઓલ કર્મ. નો, યુ કેનોટ જનરલાઇઝ ઇટ. તમે સમજો હું શું કહું છું? ઓવર જનરલાઇઝેશન ના કરાય. ઓવર જનરલાઇઝેશન એટલે શું? અશ્વત્થામા જે છે એ અમર છે અને અશ્વત્થામા મનુષ્ય છે, તેથી કરીને બધા જ મનુષ્યો અમર છે, એવું લોજિક કરી શકાય? બોલો. ના. અશ્વત્થામા અમર છે, અશ્વત્થામા મનુષ્ય છે. Hence it is proven that all men are immortal. Can you prove this? Is this a right inference? ના ના. ના થઈ શકે. You can't have this type of logic. સમજ્યા કે નહીં? All બરાબર. men are mortal. All men are mortal. Mr. Ram is man. Hence it is proven that Mr. Ram is also mortal. Is this the correct logic? No. ના. હે? ના, લોજિક નથી સાચું. Oh, no. કેમ? No. આ તો સાચું જ લોજિક છે. All men are mortal. Mr. Ram is mortal. Oh, sorry. Mr. Ram is man. Man. Hence it is proven that Mr. Ram is mortal. આ લોજિક સાચું છે કે નહીં? બોલો. જીતથી બરોબર કહે. છે હમ. એ સાચું છે. કોને રિફર કરવાની પ્રજા રાખશે? શું? કારણ કે રામને માણસ મેન કહ્યું ને તમે, સાચું છે. હા, હા, મિસ્ટર રામ તમે કીધું એ. હા. પણ હવે હું એમ કહું, અશ્વત્થામા ઇઝ ઇમોર્ટલ. Ashwatthama is man. Hence it is proven that all men are immortal. Is this logic correct? નો. ના. It is not correct. ખ્યાલ આવે છે? દોષ, કલ્પના ગૌરવ દોષ આવ્યો અહીંયા ન્યાયનો. ન્યાયનો કલ્પના ગૌર. કલ્પનાબેન ક્યાં છે? કલ્પનાબેન આપણામાં નથી આવતા ને? કલ્પનાબેન નથી કોઈ. કલ્પના ગૌરવ એટલે કે જે લોજિકલી ઇન્ફર થતું હોય એનાથી વધારે ઇન્ફર કરી લેવું. સમજમાં આવ્યું? હમ. એને કલ્પના ગૌરવ દોષ કહેવાય. આવો કલ્પના ગૌરવ દોષ નહીં કરવો જોઈએ, એટલું કહેવાય. એક કર્મ, અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ કે છે. હા, એક જ કર્મને માટે કહ્યું છે, એક વચન કહ્યું છે. સો યુ હેવ ટુ ઓનલી કન્સિડર ધેટ કર્મ. યુ કાન્ટ જનરલાઇઝ ઇટ.
કે આ જ કર્મની અંદર આખ્યાનોનો પાઠ કરો, આ જ આખ્યાનનો પાઠ કરો. પાછું સ્પેસિફિક આખ્યાનનો નંબર પણ છે કે આ જ આખ્યાનનો પાઠ. તો પછી તમે એની જગ્યાએ એમ કહો કે કેમ કે હવે તો બધી એમ સિદ્ધ થઈ ગયું કે બધા જ આખ્યાનોનો પાઠ કરો અને બધા જ કર્મની અંદર આનો આવી રીતે પાઠ. અરે તો એવી રીતે ઇન્ફર ના થાય, બરાબર? કલ્પના ગૌરવ દોષ આવી જાય, ન કરવું જોઈએ. એ અહીંયા કહે છે. એટલે ત્યાં એટલે સર્વને એક વચન કીધું ગૌણ છે. કરી દીધું, સર્વને જે કીધું ગૌણ કરી દીધું ત્યાં. ગૌણ છે, ગૌણ. ઇન્ડિવિજ્યુઅલ ને એનું મહત્વ અહીંયા આપી દીધું છે, ઇન્દ્રો છે કે યમો છે એ પ્રમાણે. અભિધાવૃત્તિની અર્થ સર્વ શબ્દનો નહીં લઈ શકે. અભિધાવૃત્તિથી કરશો તો પ્રકરણ સાથે મેચ નહીં થાય. સમજમાં આવ્યું? હા, એટલે બુકની અંદર ચેપ્ટર્સની અંદર પેરેગ્રાફની અંદર સેન્ટેન્સીસ અને એ ચેપ્ટરની અંદર ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન, બુકનો ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન, આવા બધું મેચ થવું જોઈએ. મેચ ના થાય શું કરવાનું? બુકનો કન્ક્લુઝન કંઈક ઓર હોય, ચેપ્ટરનો કન્ક્લુઝન કંઈક ઓર હોય, તો ખોટું સમજી ગયા. સમજમાં આવ્યું? એ અપ્રમાણ છે જ્ઞાન. પ્રમામૂલક જ્ઞાન કોને કહેવાય? પ્રમાણ કોને કહેવાય? એકાદ શ્રુતિ ઇન ઇટ્સ આઇસોલેશન સમજો એને પ્રમાણ ના કહેવાય. બધી એક વાક્યતા બધી શ્રુતિઓનું. એક્ઝેક્ટલી. એટલે આ ભાગવત જે મહાપ્રભુજીએ જે કર્યા છે સપ્તધા અર્થ, હા શાસ્ત્રાર્થ, અધ્યાયાર્થ, પ્રકરણાર્થ, હા વાક્યાર્થ, પદાર્થ અને એ જે છે સાત, એટલે આ પેરેલેલિઝમ એ રીતે હા સમજો. હા. અવિરોધથી અન્ય શ્રુતિ વચનને તમે જાણો નહીં ત્યાં સુધી પ્રમામૂલક નથી થતી. તમારો જે મીનિંગ તમે જે કાઢી રહ્યા છો આ શ્રુતિનો એ અન્ય શ્રુતિથી અવિરુદ્ધ છે. જ્યાં સુધી તમે એ પુરવાર ન કરી શકો ત્યાં સુધી તમારો જ્ઞાન અપ્રમાણ છે. ભલે ને તમે શ્રુતિ સમજી એ ગયા હોય ઇન ઇટ્સ આઇસોલેશન. સમજ્યા? મહાપ્રભુજીની આ ક્લિયર કટ આજ્ઞા છે કે આવી રીતે પ્રમાણ cannot be confirmed in its isolation by one text. ખબર પડી? ધોલભાઈ એવી સાત્વિક બુદ્ધિ તો ક્યાંથી આવે? અરે બાબા પણ એટલું બધું, એટલે આમ વાક્ય આમ ઇન જનરલ કહું છું આમ, કારણ કે ઓલવેઝ આપણે એક પર્ટિક્યુલર ટોપિકમાં ઇન્વોલ્વ થઈ જતા હોય છે તેની પર જ જતું રહેતું હોય છે, પણ આખું સમગ્ર શ્રુતિ છે કે લઈ જઈએ તો એ બધું એક વાક્ય તો લાવી એમ ડિફિકલ્ટ તો પડે જ ને. તો પણ મહેનત આપણે ક્યાં કરવાની છે? મહેનત મહાપ્રભુજી. આચાર્યએ કરી દીધી. હમ. હવે આપણે મહેનત ક્યાં કરવાની છે? મહેનત ત્યાં કરવાની છે કે આચાર્ય વાણીને આપણે હવે સમજવાની મહેનત સમજ. બરાબર. આ સમગ્ર વેદની ઉપર જે રિસર્ચ છે એ બધી કરવાની આવશ્યકતા નથી. એક વાક્યતા કરવાની, because it's already made, it's already done. એમ કહે. હા, જેને રિસર્ચ લેવલ પર જવું એને કરવી જોઈએ, એબ્સોલ્યુટલી કરવી જોઈએ. જેને કમ્પેરેટિવ એનાલિસિસ કરવું એ બધા એબ્સોલ્યુટલી એને જાતે કરવી જોઈએ. રાઈટ? ને જે જુદા વ્યક્તિઓનો જુદો જુદો અભિગમ હોઈ શકે. ચાલો, અહીંયા આ સૂત્ર પૂરો થયો. હવે નેક્સ્ટ કાલે આપણે આ બીજો સૂત્ર પણ પૂરું કરી દઈશું એટલે આપણો ફૂલ એન્ડ ફાઇનલ કમ્પ્લીશન. અધિકરણ થશે. ઓ માય ગોડ, આ અધિકરણ બહુ ચાલ્યો. કર્મ અને જ્ઞાન અને કર્મ તો ગાંડો થઈ ગયો. ધોલભાઈ, આ ઉપાખ્યાન શ્રુતિ અને ઉપાખ્યાન વગરની શ્રુતિ એકચ્યુઅલી જે બે એક્ઝેક્ટલી આવે છે શ્રુતિમાં, તો આપણે આગળ જોયું કે અધિક રુચિકર હોય છે, એ તો નેચરલ વસ્તુ છે કે રુચિ અધિક રુચિકર છે, પણ એ બે ટાઈપનું સંવાદવાળી શ્રુતિ અને સંવાદ વગરની શ્રુતિ એનું કોઈ મિનિંગ છે એક્ઝેક્ટલી? કેમ આવું બે આપવામાં આવ્યું? ઇઝી થાય એટલા માટે? કેટલા માટે? કઈ રીતે એનું?
હા ઈઝી થાય માટે એક્ઝેક્ટલી રુચિકર હોય એટલા ક્વેશ્ચન આન્સર થઈ જાય એટલા માટે. હા યા ઈઝી થાય એક્ઝેક્ટલી ઓકે. એ સમજી જવાય ને જલ્દીથી વિષય સમજમાં આવે તમને. બરાબર. હવે જ્યાં આ બાવા પ્રશ્નોત્તર કરે છે બરાબર તો કેટલી સ્પષ્ટતા થાય છે. હમ. પ્રશ્નોત્તરી કરે તો સ્પષ્ટતા થાય અને ઈલાબેનની જેમ ખાલી એક જ બ્રોડકાસ્ટિંગ થાય એમ એક પ્રશ્ન નહીં પૂછો અવાજ નહીં કરો રેકોર્ડિંગ ચાલે છે તો ખાલી 1 તાળો minute rap. ખાલી તાળો જ પાડીએ. અથવા બાળકોની જેમ અમુક બાળકોની જેમ બધા ભાઈ અમુક બાળકોની જેમ કે બાળકને ગુસ્સો આવી જાય પ્રશ્ન નહીં પૂછવાના. પ્રશ્ન પૂછો તો પછી કે અમે કાલે જવાબ આલીશું ને પરમ દિવસ જવાબ આલીશું અને પછી फुर्सत में जवाब दूंगा. હા પછી આવે જ નહીં જવાબ એવું કાલ એવું આવે જ નહીં, કાલ આવે જ નહીં ને. હા તો એવું નહીં આચાર્યવાન પુરુષો વેદ એની રિસ્પોન્સિબિલિટી છે આચાર્યની કે એ શિષ્યના પ્રશ્નોનો જવાબ આપે તો આચાર્ય નહીં તો હાના આચાર્ય સમજ્યા. હા વિતંડા કરતો હોય તો જુદી વાત છે વિતંડા માટે પ્રશ્ન કોઈ કરતું હોય તો અલગ વાત છે પણ પ્રોપર શિષ્યની ક્યુરિયોસિટી જાણીને એના પ્રશ્નોનું સમાધાન નિશ્ચિતપણે કરવું જોઈએ આચાર્યવાન પુરુષો વેદ. બહુ ઓછું છે એટલું હવે તો એટલું છે નહીં માસ. હવે તો કેવું છે કે માસ પબ્લિક હોય છે એટલે તો વન વે કોમ્યુનિકેશન ઓલવેઝ થતું હોય છે બધે આ બધું દેખવામાં જ આવે છે. રાઈટ ભલે અહીંયા રાખીએ આપણે છે કોઈનો પ્રશ્ન. પેલું મેં બી તમને મોકલાવી દો પૂર્વસૂત્રમાં. હા હા હું જોઈ લઈશ. બસ ગોપેશ્વરજી ટીકાઓ. ઓકે ઓકે ભલે ચાલો. અહીં રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો દ્રઢૈન ચરણ કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન સજગમ અંધેરો ભરોસો દ્રઢૈન चरण केरो साधन और नहीं या कली में जासु होय निवेरो सूर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसा दृढ़ चरण के. श्री वल्लभादेश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री अमने महारानी की जय. द्वारिकाधीश की जय. सर्व